બાબર તાલુકા પંચાયત ખાતે પોષણની ઉજવણી કરવામાં આવી। ભાભરમાં પોષણ ઉત્સવ સ્વસ્થ ભારતનું સપનું સાકાર કરવા તરફ એક પગલું। બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર વિશે અપાયું માર્ગદર્શન। પોષણ ઉત્સવની ઉજવણી અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાઓ સહિત વિજેતાઓને સન્માનિત કરાયા। ભાભરના ICDS ઘટક દ્વારા આયોજિત પોષણ ઉત્સવ 2024માં પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર વિશે જાગૃત કરવાનો હતો। આ માટે આંગણવાડી કેન્દ્રો દ્વારા માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ જેવા પોષણ પૂરક આપવામાં આવે છે। આ ઉપરાંત મિલેટ જેવા પૌષ્ટિક અનાજનો ઉપયોગ કરીને પૌષ્ટિક વાનગીઓ બનાવવા પર ભાર મુકાયો હતો। આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ મિલેટ અને સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી હતી। સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર અને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે આંગણવાડીના બાળકોએ બાળ ગીતો રજૂ કર્યા હતા અને કિશોરીઓએ THR પેકેટ વિશેના પોતાના અનુભવો શેર કર્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ CDPO હંસાબેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। આ કાર્યક્રમમાં ભાભર TDO ઓફિસર, ભાભર મામલતદાર તેમજ ICDSના રઘુભાઈ પ્રજાપતિ, ભાનુભાઈ પંડ્યા, સંગીતાબેન આશલ, વિનોદભાઈ ક્લાર્ક, તમામ સેજાના સુપરવાઇઝર બહેનો તેમજ PSCના અધિકારી હાજર રહ્યા હતા। આંગણવાડી કાર્યકરોને પોષણયુક્ત આહાર વિશે જાગૃત કરવામાં આવી અને તેમને પોષણયુક્ત વાનગીઓ બનાવવાની પ્રેરણા મળી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે। બેન, જે કુપોષણ બાબતે શું કહેશો આજના કાર્યક્રમ વિશે? આજે ઘટક ભાભરની અંદર પોષણ ઉત્સવ 2024નો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, ઘટક લેવલ 135 બહેનોએ આજે હાજરી આપી। અમારા મામલતદાર સાહેબ, TDO સાહેબ, અમારા અહીંનો આરોગ્ય સ્ટાફ, અમારા અહીંયા પત્રકાર ભાઈઓ અને તમામ મારી આંગણવાડીની બહેનો, વાલીઓ, નાના નાના ભૂલકાઓ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા। 2024 ઉત્સવ પોષણ ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી। એની અંદર વિવિધ વાનગીઓ બહેનો બનાવીને લઈને આવી। એ વાનગીઓનું મૂલ્ય વાલીઓ સુધી સમજાય અને THR, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને સરગવાના પાનનો વિવિધ રીતે ઉપયોગ કરી અને વાલીઓ બાળકો સુધી આ પોષણયુક્ત ખોરાક પહોંચાડે એના માટે વાલીઓ સાથે, બહેનો સાથે અને એમના નાના નાના ભૂલકાઓ સાથે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો। ખરેખર આજના કાર્યક્રમની અંદર આનંદ થાય છે કે તમામ શાંતિપૂર્વક અમારા કાર્યક્રમની અંદર ભૂલકાઓ સારી સંખ્યામાં ભાગ લીધો છે। બાળગીત, વાર્તાઓ અને એક નાનું બાળક પણ સારી એવી પ્રવૃત્તિ કરી છે। આજે પોષણ ઉત્સવની અંદર મિલેટમાંથી વિવિધ વાનગી અને THR અને પૂર્ણાશક્તિની વાનગી બનાવી છે। એમાંથી 1 થી 6 નંબર આપ્યા છે અને 1 થી 3 નંબર જે વાલીઓ લઈને આવ્યા છે વાનગી, એમને 1, 2 ને 3 નંબરમાં અમારી દાતા વર્ષાબેન પૂજારા તરફથી આપવામાં આવી છે। આજનો કાર્યક્રમ શાંતિપૂર્વક અને સુખરૂપ પસાર થયો છે। આભાર સૌ બધા મિત્રો। પહેલો નંબર ક્યાંનો છે બેન? પહેલો મેં નામ